સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટરીમાં। તો શું તમને ખબર છે કે જે દહીં જમાવવા માટે હાંડી આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે? એની અંદર સબ્જી પણ બનાવે છે। તો ચલો આજના વિડીયોમાં હું તમને દહીં પોટ બોલે છે દહીં પોટ બનાવીને બતાવું। તો આપણે સરસ મજાની દહીં પોટ બનાવવાની છે આજે। એના ઉપર એક સરસ મજાનું ઢક્કણ પણ બનાવવાનું છે, તો વિડીયો ઉપર બન્યા રહેજો। આની અંદર સબ્જી પણ ઘણા બધા લોકો પકાવે છે, બહુ ટેસ્ટી લાગે છે આની અંદર સબ્જી બનાવેલી। તો સરસ મજાની આપણી જે સબ્જી બનાવવા માટે હાંડી આવે છે એ બની ગઈ છે। અંદરથી પણ તમે જોઈ શકો છો। હવે આપણે એના ઉપર ઢક્કણ બનાવવાનું બાકી છે। તો આપણે સરસ મજાનું ઢક્કણ બનાવવાનું છે। હવે આને સુકાવવામાં કમસે કમ દોસ્તો 10 થી 12 દિવસ લાગી જાય છે। એને એકદમ સુકાઈ જાય એના પછી એને તડકામાં મૂકવામાં આવે છે અને તપી જાય એના પછી એના ઉપર લાલ કલર લગાવવામાં આવે છે। અને લાલ કલર લગાવ્યા પછી એને કપડાની મદદથી એના પર પોલિશ પણ લગાવવામાં આવે છે। એ વિડીયો પણ તમે શાયદ જોયો હશે, નહીં તો હું એ વિડીયો ફરી અપલોડ કર્યું બીજી વાર। તો સરસ મજાનું ઢક્કણ પણ બની ગયું છે। તો હવે આપણે એક સરસ મજાનો ડિઝાઇનવાળો ગલ્લો બનાવીને બતાવીએ। તો આ રીતે બનાવવામાં આવે છે સરસ મજાનો ડિઝાઇનવાળો ગલ્લો। તો સરસ મજાનો ગલ્લો તો બની ગયો છે, એના ઉપર આપણે ડિઝાઇન લગાવવાની છે। હવે તો આ રીતે એના ઉપર ડિઝાઇન લગાવવામાં આવે છે। સરસ મજાની ડિઝાઇન પણ લાગી ગઈ છે। તો એના ઉપર આપણે સરસ મજાનો હોલ લગાવવાનો છે। હવે बहुत सरस। तो दोस्तों आपको ये गुल्लक कैसा लगा और सब्ज़ी बनाने की हांडी कमेंट में ज़रूर बताना। फिर मिलेंगे नेक्स्ट वीडियो में।